બોલો સદગુરુ દેવ કી જય। આપણે બધાય ગુરુના બાળકો છે। સમજણ આપણને પ્રાપ્ત થઈ છે એટલે ખબર છે કે જન્મ અને મરણ તે એક કુદરતનો નિયમ છે, ઘડેલો કાયદો છે। પૃથ્વીના આરંભકાળથી તે અત્યાર સુધી જીવ માત્ર જન્મ અને મરણને ધારણ કરે છે। પછી આયુષ્યના હિસાબમાં થોડું ઘણું વહેલું કે મોડું એ બધાય આપણી બુદ્ધિના હિસાબ છે। જે જીવને જેટલું આયુષ્ય ભોગવવાનું હોય તે જન્મની સાથે નક્કી થયેલું હોય છે। જીવ માત્ર એટલે મનુષ્ય માત્ર લેણું લેવા અને દેણું દેવાને માટે જન્મેલો છે। લેણ દેણના સંબંધ પૂરા થાય એટલે દેહ ઉપર કંઈક વસ્તુ નિમિત્ત બને। આપણે કહીએ છીએ ને કે ઉજમે રજક અને બાને મોત। તમે ઉદ્યમ કરો તો એના માધ્યમથી કુદરત તમને કંઈ આપે, પણ સુતારીઓ તો કાંઈ આકાશમાંથી દરેડો ન પડે। ઉજમે રજક અને બાને મોત। જ્યારે આયુષ્ય પૂરું થાય તો કંઈક વસ્તુ નિમિત્ત થાય। આ રોગ થયો, આ રોગ થયો, આમ થયું તેમ થયું, એ બધી વસ્તુ નિમિત્ત છે। કોઈનું એક્સિડન્ટની અંદર મૃત્યુ થાય એને આપણે અઘટિત કહીએ ને, પણ એ અઘટિત નથી, એ પણ નિમિત્ત જ છે। એટલે સંતો મહાપુરુષો એટલા માટે એમ કહે છે કે મનુષ્ય દેહના આયુષ્યના હિસાબમાં ન રહેવું। સમજણનું ઘર પ્રાપ્ત થયું હોય તો સમજણ લીધા પછી જેટલી સંત સેવા થઈ, સંત સમાગમ થયો અને સદગુરુ પરમાત્માનું ભજન થયું, એટલું આપણા જીવનનું પૂર્વનું ભાતું બંધાઈ ગયું। એટલે આપણી કાંઈક પૂર્વજન્મની કમાઈ એને લઈને મહાપુરુષોના ચરણો મળ્યા, આપને મળ્યા, આપણા બાળકોને મળ્યા, બેનું દીકરીઓ બધાને આ લાભ થયો। એમાં સૌ કોઈએ પોતપોતાની સમજણ પ્રમાણે કંઈ સેવાનો લાભ લઈ લીધો, સત્સંગનો લઈ લીધો, ગુરુમુખેથી આ બોધ પામીને કંઈક મતે અનુસાર ભજન કરી લીધું, એ જીવની કમાણી થઈ ગઈ। બાકી સમય પૂરો થાય એટલે અવતારો જે ભગવાનના આપણે કહીએ છીએ એને પણ દેહ છોડી દેવો પડતો હોય, તો આપણા જેવાને છોડી દેવો પડે એ કંઈ નવાઈ નથી। પણ છતાંય આપણે બધાય દેહના સંબંધે બંધાણા હોય, એકબીજાની અંદર આપણો સ્વાર્થ હોય, એટલે સ્વાભાવિક રીતે કોઈ પણના ઘરમાંથી, કુટુંબમાંથી કોઈ જીવાતમાં રજા લે એટલે સ્વાભાવિક આપને દુઃખ થાય। પણ એ વસ્તુ નિમિત્ત છે એમ સમજી અને કોઈ પણ જીવાત્માની પછવાડે કલ્પનાઓ કરીને સમય વ્યતીત કરવો, એના કરતાં આપણને આપણા આત્માને અને ગત આત્માને શાંતિ થાય એવી શ્રદ્ધાંજલિનું ફળ
આપણે સમજ્યા સહીને એ સમજણ આપને ગુરુએ આપી છે. શ્રદ્ધાપૂર્વક તમે સ્મરણ કરીને જે ગતાત્માએ રજા લીધી છે એને માટે એ શ્વાસા અર્પણ કરો, શ્રદ્ધાથી સ્મરણ કરો, એને શ્રદ્ધાંજલિ કહેવાય. શું કહેવાય? શ્રદ્ધાની અંજલિ. તમને તરસ લાગી હોય ને પાણી પીઓ તો તરસ મટી જાય ખરી? પેટમાં ઠરે ખરું? એમ આ શ્રદ્ધાંજલિ છે. એ આપણા આત્માને અને ગત આત્માને શાંતિ આપનાર છે. કારણ કે અત્યારે આટલા ભાઈઓ બહેનો બેઠા છે, બધા એના દેહ જુદા જુદા છે ને, પ્રકૃતિ જુદી, સ્વભાવ જુદા. દેહ જુદા છે, પ્રકૃતિ જુદી છે, સ્વભાવ જુદો છે, પણ આત્મા જુદો નથી. એટલે શાસ્ત્ર મત પ્રમાણે, સંતોના મત પ્રમાણે જેટલી આપણા આત્માને શાંતિ એટલી ગત આત્માને શાંતિ. એટલે ગત આત્માની શાંતિને માટે મનોમન સદગુરુ પરમાત્માનું સ્મરણ કરીને શ્રદ્ધાંજલિ રૂપે અર્પણ કરવું અને એવી ભાવના કરવી કે આ અંશને કાયમને માટે સદગુરુ તમારા ચરણમાં રાખજો. એ આપણા ઉપર જે દુઃખ આવ્યું છે, સંકટ આવ્યું છે, એમાંથી ઉગરવાનો સારામાં સારો ઉપાય છે. બાકી કલ્પનાનું ફળ હંમેશા કલ્પના જ હોય. એટલે તો મનુષ્ય માત્રને મહાપુરુષો સિંગલર આપી રહ્યા છે. હાઈવે રોડ ઉપર હાલ્યા જતા હોય તો વળાંકનું સિંગલર આવે. એમ મહાપુરુષોએ મનુષ્યને આ માર્ગે ગતિ કરવાને માટે સિંગલરો આપ્યા છે કે ભાઈ ચેતનહારા સેતી જાયજો નહીતર છે હેરાની. દેખો દુનિયા यूं चल जावे जैसा नदिया का पानी. ચેતનહારા હોય તો કોઈ ચેતી જાયજો, નહીતર હેરાનીનો કોઈ પાર નથી. તો હું ચેતી જવું હોય કે કામ ધંધા ઉદ્યમ વ્યવહારો કરતાં કરતાં આવળ ગોવળને હાંચવતા હાંચવતા એની સાથે સાથે સેવા સત્સંગ અને સ્મરણનું ભાતું બંધાણું, અને એ ભાતું બાંધીને જીવ જાય એ ચેતી નહીં ગયો કહેવાય, એ એની કમાઈ કરી નહીં ગયો કહેવાય. અને ભાઈ જે અંશ કોઈ પણ મહાપુરુષની દ્રષ્ટિમાં આવે એ કોઈ દી નલે નથી જાતો, એટલો તો ભરોસો 100% નહીં, 151% રાખવાનો. બાબુ 1% નહીં, 151% ભરોસો રાખવાનો કે જે એવી કોઈ વિભૂતિ સંતની દ્રષ્ટિમાં અંશ આવ્યો અને સંતના મુખનો બોધ થયો, એ અંશની અધોગતિ નથી. એટલે એનું દુઃખ લગાડવાનું નથી, પણ શ્રદ્ધાંજલિ કરવાની છે કે જેથી બંનેને શાંતિ થાય. એટલે ચેતનહારા ચેતી જાયજો નહીતર છે હેરાની. દેખો દુનિયા यूं चल जावे जैसा नदिया का. નદીનું પાણી અવિરત ચાલ્યું જાય એવી રીતે સંસાર પ્રવાહ આવેલો જાય છે. દરેક ઘરની અંદર કુટુંબરૂપી ટોળા કાયમ રહેશે, પણ કુટુંબના મેમ્બરો કાયમ રહેતા નથી. નવા આવતા જાય, જૂના જતા જાય, નવા આવતા જાય, જૂના જતા જાય, નવા આવતા જાય, જૂના જતા જાય. એવી જ રીતે આખો સંસાર પ્રવાહ ચાલ્યો જાય છે. કોઈના દેહને અમરપટા નથી. કાનજીભાઈ યા ગયા તો હું તમે બેઠા, તમારા આપણે બધાને હું અમરપટા છે. આપણું ટાણું આવશે એટલે આપણા દેહને આપણે નહીં છોડવો પડે કે છોડવો પડશે. મહાન મહાન વિભૂતિઓ. હવે આપણે આપણા ઘરની વાત કરીએ કે ઉગારામ દાદા જેવા મહાપુરુષ બીજાને 18 વર્ષનું આયુષ્ય આપે તો એ કદાચ 115 વર્ષ જીવા હોત તો કોઈ ના પાડવાનું હતું? ના, કોઈ ના પાડવાનું હતું. પણ એવા મહાપુરુષોએ રાજીપાથી સમય પૂરો થાય એટલે પ્રાર્થના સદગુરુને કરે કે અમારું કામ પૂરું થઈ ગયું છે, તમારા ચરણમાં હમાવી લ્યો. બરાબર છે? બસ. એટલે આ તો આદિ અનાદિનો ક્રમ છે.
લેણ દેણ પૂરા થાય એટલે જીવને દેહ છોડી દેવો પડે છે. પ્રારબ્ધ પ્રમાણે દેહ બંધાયેલો છે જન્મની સાથે. મૃત્યુનું કારણ, મૃત્યુનો સમય ને મૃત્યુનું સ્થાન નક્કી થયેલું જ હોય છે. આડો કુદરતે પડદો રાખ્યો ને એ આપણા હિત માટે રાખ્યો છે. માટે ખ્યાલ કર બંદા, ખ્યાલ કરી લે ખેલે સો જ્ઞાની. આ અવસર ખ્યાલ વિના ખોયો તો ફેર મિલન કો નહીં. શેનો ખ્યાલ કરવાનો છે? કે આપણા જીવનની સફળતા થાય એનો ખ્યાલ કરવાનો છે. ભલામણા આપણે જ મનુષ્ય દેહ કરીને હું ખ્યાલ કહેવાય કરવો ને કેમ કરવો ને ક્યાં ખબર હતી. પણ આપણા જીવાત્માની કંઈક સારી કમાઈ છે તો વિચાર તો કરો, ક્યાં જન્માન ક્યાં ક્યાં મહાપુરુષોનું મળવું થયું. જે સંતો તમને મળ્યા એના હગાવાલાય ગોરા છે ને તમે ભીંજાઈ ગયા ભલામણા. એથી પછી મહાપુરુષોની દયા હું હોય. બાકી આ તો સંતોની ઘીરે હોત બને કે નથી બનતું. વિચાર કરો તમે કે જેની દ્રષ્ટિના ફળ લાગે, બોલેલા વચનો ફળે, એવા મહાપુરુષોને આપણે અઘોસરીમાં જન્માઈ ત્યાંથી ભલામણા ખોળે બેહાર્યા પછી હું હોય બીજું. કલ્પનાના ગાઢ ગણિત, કલ્પનાના ઘોડે ગોઈને ગામતરું ન થયું મારા ભગવાન. કલ્પનાઓ છોડીને આ દેહ કરીને જેટલી સારી કમાણી કરી લીધી ને એટલી કરી લીધી. તો એ ખ્યાલ કરવાની સમજણ આપવાવાળા આપણે ગોતવા ન જવા પડ્યા ને આપણી ઘેરે ગુરુ આવ્યા ભલામણા. આ કાંઈ નાની વાત લાગે છે? આ કાંઈ ઓછી વાત? જગત છે એ તો હો વાતું કરવાનું કર્યા કરે. એમાં ક્યાંય મન મોળા પડાય નહીં ને એમાં કાંઈ દિલને ઓછું લેવાય નહીં. જગતે તો 3 લોકના નાથની નિંદા કરી છે. મારા ને તમારે જેવાને કરે તેમાં હું અફસોસ કરવા તો શરૂઆતમાં મારા દેવારામ બાપાને બે દીકરીઓ ને એક દીકરોને ગુજરી ગયું ને 2 ભાઈ હોય છે, કાંઈ એક દીકરો નહોતો. આડોશ પાડોશમાં બધાય મોટા મોટ કહેતા હતા કે વાંજિયાને વેણ ન હોય. એવાય શબ્દો બોલેલા છે મહાપુરુષોને. ક્યાં વાંજિયા રહી ગયા? રહી ગયા? તો જગત છે. મહાન મહાન વિભૂતિને બોલ્યું તો આપણા જેવાને બોલે તેમાં હું ઢીલા પોસું થવાનું હતું. પણ આ વસ્તુ મળી, આ મહાપુરુષોના ચરણ પગલાં આપણી ઘીરે પડે, આપણી ઘીરે તીર્થ મંડાઈ ગયું ભલામણા. આપણી ઘીરે તીર્થ મંડાઈ ગયું, એ મોટી વાત છે. ખ્યાલ તો સદગુરુ મળે તો કરાવે ને સમજણના ઘરમાં ગુરુ બેહારે ને. ખ્યાલ કર બંદા, ખ્યાલ કરી લે ખેલે સો જ્ઞાની. જે સદગુરુના નામમાં ખેલી ગયા એ જ્ઞાની છે. કાંઈ જાજી વાતો કરતા આવડે એ જ્ઞાની નથી. પણ સદગુરુના વચનમાં જેને ભરોસો આવ્યો, ગુરુમાં જેને ભરોસો આવ્યો, એ ખ્યાલ કરવાવાળા, ખેલવાવાળા બંદાઓ છે. ભોળા ભાવથી ભજન કરી જાય ને એને ધન્યવાદ છે ભગવાન. ભોળા ભાવથી ભજન કરી જાય એને ધન્યવાદ છે. કરેલું ભજન, કરેલી સેવા, કરેલો સંત સમાગમ એ કોઈનો નલે નથી જાતો, જાય છે. વાવેલું બીજક છે એ ઉગવાનું છે. પછી આંબાનું વાવ્યું હોય તો આંબાનું ઉગે, અને ચીકુનું વાવ્યું હોય તો ચીકુનું ઉગે, ને અફીણને એળિયાનું વાવ્યું હોય તો એ ઉગે. જો અફીણને એળિયાના બી ઉગતા હોય તો પુણ્યના શું કામ ન ઉગે ભાઈ? પુણ્યના શું કામ ન ઉગે? કે ઉગે? ઉગે. બાકી આ તો કોઈ પણનો દેહ જન્મો એ છૂટી ગયેલું બાણ છે. એ પ્રારબ્ધ બદલતું નથી. પ્રારબ્ધ કર્મ બદલતું હોય તો ભગવાન રામ જેવાને 14 વર્ષનો વનવાસ ન થાય તો 3 લોકના ના થતા. ન જાવ હોય તો ન જાય, હાલ. દેહનો જન્મ થયો એ છૂટી ગયેલું બાણ છે. જન્મથી મરણ સુધી જે સુખ દુઃખ આવવાના હોય આવવાના. ઘણા એમ કે તમારું ગુરુએ કાંઈ ન કર્યું, આટલું ન કરી દીધું, આટલું આમ ન કરી દીધું. પણ કુદરત મહારાજ છે ને, એ આપણને દુઃખ આપે ને એમાંય આપણું કાંઈક હિત હોય.
નિસાર વસ્તુ નિસાર સમજાવે એ ઉપકાર કે અપકાર? કુદરત ક્યારેક દુઃખ આપે, એ દુઃખ નથી આપતો, આપણને જ્ઞાન આપે છે, કામાં કંઈક સમજી લેવાનું છે, એ આપણને કંઈક જ્ઞાન આપે છે. અને સમજો પુરુષોએ સામેથી દુઃખ માગ્યું, માતા કુંતા જેવા એ દુઃખ માગ્યું, પાંડવો કે ભલે દુઃખ પડે પણ ઈશ્વર તો ન ભૂલાય. દુઃખ દેખીને ડરવું નહીં, બનવું નહીં બે ભાન, 5 પાંડવ જેવા વનમાં ગયા, દુઃખ નહીં દીધા માન. દુઃખ દેખીને ડરવું નહીં, કરવા નહીં ફિકર કે ફાફા, રઘુવીર બંદા સદગુરુ છે કાળનોય કાકા. દુઃખ કુદરત આપે, એમાંય કાંઈક આપણો ઘાટ ઘડાવવાનો હોય. એટલે આ જીવનની અંદર દુઃખ આવ્યા, એટલા કેટલા એવા સંસિત કોઠીની અંદર પીડ્યા હતા, એ બળીને ભસ્મ થયા, એ તો આપણને ખબર નથી. એ ખબર નથી. માલા સાલું વ્યવહાર કાળને જોયા કરે. એ તો મહાન મહાન વિભૂતિઓ, એને રોગ થયા છે, એને નાના મોટા સંકટો આવ્યા, બધુંય થયું છે, બધુંય થયું છે. રમણ મહર્ષિ જેવા પૃથ્વીથી એમ કહે છે કે 2 ફૂટ અડધી ઊભા રહેતા, એવી એની સાધના હતી. એને કેન્સરનો રોગ. રામકૃષ્ણ પરમહંસ, જેને મહાકાલીએ મોટા મોટી વાતો થતી હતી, તેને ગળાનું કેન્સર. એટલે એ તો મહાન વિભૂતિને થયું છે ને એણે મટાડવાનો કાંઈ પ્રયાસ નથી કર્યો, કાંઈ નથી કર્યો, કાંઈ નથી કર્યું. એટલે એ તો બધા મનના ઘાટ છે, કલ્પનાના ઘાટ છે. પણ જે સમજો પુરુષો છે, વિવેકી પુરુષો છે, જેને ખરેખર જ્ઞાન થયું છે. જ્ઞાન કેને કહેવાય? કે સુખમાં અભિમાન ન આવવા દે અને દુઃખમાં પોક મૂકીને રોવા ન દે, એ જ્ઞાન હાસું છે. જો આમ ન થતું હોય તો આપણું જ્ઞાન એ શુષ્ક જ્ઞાન છે. આપણું જ્ઞાન છે એ શુષ્ક જ્ઞાન છે. પણ સુખ ગમે એટલું મળે તો શક એનું અભિમાન ન આવવા દે, ને દુઃખ ગમે એટલું આવે તો એમાં રોવા ન દે. સુખ દુઃખ મેં સમતા રહી જાય, એને જ્ઞાન થયું કહેવાય, એને જ્ઞાન થયું કહેવાય. એટલે બધી કલ્પનાઓ છોડીને જેને આપણું અને ગત આત્માનું હિત વિચારવું હોય, એણે બધા કલ્પનાના ઘાટને પડતા મૂકીને ઈશ્વર ભજન કરવું જોઈએ. એનું નામ ખ્યાલ કર બંદા, ખ્યાલ કરી લે ખેલે સો જ્ઞાની. આ અવસર્યો ખ્યાલ વિના ખોયો તો ફેર મિલન કો નાહી. આ અવસર્યો ખ્યાલ વિના ખોઈ નાખ્યો તો ફરીને પાછો અવસર મળતો નથી. પણ ખ્યાલ કરીને જેણે દેહ છોડ્યો, એ નવો દેહ ધારણ કરીને પાછો ગુરુચરણનો અધિકારી બને છે. જેણે ખ્યાલ કર્યો, જેણે સમજણ લીધી, એ કાયમને માટે ગુરુચરણનો અધિકારી છે. અને ખાતાના અંશ હોય એના પુરાવા પણ આપને મળતા હોય કે તમે દુનિયામાં નજર કરી આવો, ભગવાન 80 વર્ષે ગુરુ હું એ ખબર નથી, ભજન હું એ ખબર નથી, સેવા હું એ ખબર નથી, સત્સંગ હું એ ખબર નથી. 80 વર્ષે ખબર નથી. અને તમારા 5 વર્ષના છોકરાને ખબર પડતી હોય ને તો એ પૂર્વનો અંશ હોય ભગવાન. બાકી વાતમાં શું માલ છે? કાંઈ કળ ન હોવું છે મારા વાલા. એ બધા પુરાવા છે. એ પૂર્વના ખાતાના અંશ આવ્યા હોય એવું નથી લાગતું. અને ખાતાનો અંશ હોય એ જ મહાપુરુષના ઘરમાં જન્મે, નકર જન્મ એ અઘોશરીમાં થાય તો એ મનુષ્યનો અવતાર મળ્યો તો એ કામનો હું એમ કહું છું. શું કામનો? સંત સમાગમ ન મળે, સંતોનો હથવારો ન મળે, મનુષ્ય દેહ મળ્યો તો શું કામનું? આપણે સબરીની કથા કહીએ છીએ. પૂર્વે ઋષિ પત્ની હતા અને આસારી ધર્મનો લોભ કરતા એના પતિએ શ્રાપ દીધો. એણે કીધું, પ્રભુ હું તો તમારી સેવા કરતી હતી, આ મારો એક વ્રત છે, નિયમ છે કે ગમે સ્થિતિમાં પતિને ભગવાન જાણીને સેવા કરી લેવી. એમાં તમે મને શ્રાપ દીધો, એ હું તો માથે ચડાવું છું. ઋષિ પત્ની કે તમે એમ કીધું કે નિષ્કોટીમાં જન્મ થાય, શ્રાપ માથે ચડાવવું. પણ ક્યાંક એવા ઠેકાણે જન્મી જાય, ગુરુ નહીં મળે, સંત સમાગમ નહીં મળે તો મારી દશા શું થાય? એણે એ પ્રશ્ન કર્યો કે એવા ઠેકાણે જન્મી જાય છે,
કોઈ ગુરુ નહીં મળે, સંત નહીં મળે, સંત સમાગમ નહીં મળે, એની સેવા નહીં મળે તો મારું થાય શું? એટલે મહારાજને એમ થયું કે મારી ભૂલ થઈ એટલે આશીર્વાદ આપ્યો કે દેવી તારી વાત સાચી, મારાથી નહીં ભૂલ થઈ, શ્રાપ દેવાઈ ગયો, આવી શબ્દો પાછા વળે નહીં, પણ જા વાયરે આશીર્વાદ. ગમે એ નિષ્જ્ઞાતિમાં જન્મ થાય પણ સમર્થ ગુરુ મળે છે, જા એ મારો આશીર્વાદ. એટલે આપણને આમ ગજગજ સાતી ઉલ્લે પ્રભુ, ગજગજ સાતી ઉલ્લે ખરો. આવા મહાપુરુષોનો સમાગમ આપને સેજે સેજે થઈ ગયો. હા હા, મહે સબરીને માતંગ ઋષિ જેવા ગુરુ મળ્યા. હે સબરીને માતંગ ઋષિ ગુરુ મળ્યા, એના એ જ આપને મળ્યા પ્રભુ. હા, એના એ જ મળ્યા. આ તો વિશ્વાસની વાતો, શ્રદ્ધાની વાતો કે નહીં. બાકી થોડું ઘણું તો એલા મોટા મોટા મહાપુરુષોને આવતું હોય તો આપને આવે, એમાં કઈ મોટી વાત છે કે નહીં. બસ વિવેક રાખીને જીવન જીવી જાય, રેણી કરણીમાં રહેવાનું છે, ખાલી ડિંગ ડિંગ કરવાનું નથી. મહાપુરુષોએ મહામૂલ્ય નામ આપ્યું હોય તો સવાર સાંજેની યાદી સંસુરતા સ્મરણી કરવી જોઈએ, એ ભાવમાં રહેવું જોઈએ. યથાશક્તિ થાય એ સેવા કરીને આપણે કરી જ રહ્યા છીએ, બધાએ સત્સંગ કરી રહ્યા છીએ. એની હારો હારે જેટલું સુરતા સ્મરણીમાં સદગુરુનું ભજન થાય એટલું બાપા કરવાનું, એ આપણા માટે હિતનું છે અને એ જ આપણું હાસું ભાતું છે. બાકી તો નાના છોકરાને પૂછો તો એને ખબર છે અહીંથી કોઈ ભાતા બાંધીને જાતું નથી, ને આપણે જવાના નથી, ને જવાય એમાંય નથી. પણ સેવા કરી, સત્સંગ કર્યો, સ્મરણ કર્યું, એ તો આપણા બાપનું ભાતું ને ભલામણા. હે એ તો આપણા બાપનું ભાતું ને એમાં થોડો કોઈ ભાગ પડાવી જાય, એમાં કોણ ભાગ પડાવી જાય? કોઈ ન પાડે, કોઈ ન પાડે. બસ એ સબરીએ કે સેવા કરી એટલે એની ઘેરે રામ આવ્યા, તમારે એમ નથી થઈ ગયું. હા શું કહેજો? હે એમ નથી થઈ ગયું. આપણે લાભેશ્વરના દેવારામ બાપા, ભલારામ બાપા, વિચાર તો કરો તમે. આપણી ઘેરે રામ નથી આવ્યા. હે કેમ આવે કયો? અને આપણી ઘેરે એકવાર નહીં એમ કહો. હે આ તો સમજાય એને માટેની વાતો છે, સમજાય એને માટેની વાતો. આજકાલ કરતા 40 વર્ષના વાણા વાઈ ગયા ભલામણા. હું આપણું વયું ગયું? કાંઈ વયું નથી, કાંઈ નથી વયું ગયું. અર્જુનને ભગવાન કૃષ્ણ પાતાળમાં ગયા, પાછળથી હાથ કોઠાનું યુદ્ધ રચાણું, અભિમાન્યુ મૃત્યુ થયું. કૃષ્ણને નહીં ખબર હોય કે વાહે આમ થાય? ના નહીં ખબર હોય. તે પાતાળમાંથી આવ્યા તો અર્જુન માંડ્યો બહુ વિષાદ કરવા કે ભગવાન હું નહોતો એટલે નકર 100 કૌરવ, હું 200 ભલે ન હોય. હું નહોતો એટલે મારો દીકરો મરી ગયો ને, મારો દીકરો ગયો કે અહીંયા મને લઈ જાઓ. કે અર્જુન તું તો જ્ઞાની માણસ છો, તારે આવો વિષાદ ન કરાય, શોક ન કરાય કે નહીં. અર્જુને અઠ કર્યો કે ગમે એ થાય, મારો દીકરો ગયો અહીંયા મને લઈ જાઓ. કે આયલ ભાઈ પાતાળમાં લઈ ગયા. પાતાળમાં પિંજરામાં પોપટ કે લે આ તારો અભિમાન્યુ. એણે એને બધ ભરી. પોપટને વાસા થઈ કેને દીકરો કહેશ? તું કેટલી વાર મારો દીકરો થયો, હું તો કાંઈ રોયો નથી. ફડાક દઈને વિષાદ ઉડી ગયો. એટલે ત્રણ લોકના નાથના હથવારા હોય, ન્યાય જો આવું થતું હોય તો આપણે તો નાના ગુરુના બાળક છીએ. બસ મનની દ્રઢતા એ જ આત્મસિદ્ધિનું સાધન છે. મનમાં ડગમગ હોય ત્યાં સુધી આત્મસિદ્ધિ નથી. સિદ્ધિ સાધન એ જ મનની દ્રઢતા. દ્રઢ મન આત્મામાં સાધે એકતા, બાકી ઓર નહીં ઉસાટ. સિદ્ધિનું સાધન મનની દ્રઢતા. શેમાં? ગુરુમાં, ગુરુના નામમાં. શેમાં? ગુરુમાં અને ગુરુના નામની અંદર મનની દ્રઢતા હોય ને,
એ સિદ્ધિનું સાધન છે. બાકી ડગમગ ડગમગ જેને હોય ને ત્યાં કાંઈ ઉઘાડ થવાની વાટ જોવાની નથી, ત્યાં અંધારું વધતું જાય બાબુ. ગુરુમાં ભાવ તૂટ્યો એટલે વાર્તા પૂરી થઈ ગઈ, અંશ ફેલ. જેને ગુરુમાં ભાવ તૂટ્યો ને એ અંશ ફેલ. વાતમાંય માલ નથી. મનની દ્રઢતા, સિદ્ધિ સાધન એ જ મનની દ્રઢતા. દ્રઢ મન આત્મામાં સાધે એકતા. એવું દ્રઢ મન છે એ સદગુરુ સાથે એકતા એ સાધી શકે છે. સુરતાનો તાર એનો સંદાય છે, બાકી કોઈ પ્રકારનો ઉછાટ નહીં. જીવનની અંદર સુખ આવે તોય ઉછાટ નહીં, દુઃખ આવે તોય. દુઃખમાં તો માણા નાલો ડગમગ થાય, પણ સુખમાં હોત ઉછાટ થઈ જાય બાપુ. માણાથી દુઃખ તો સહન નથી થતું, પણ સુખય નથી થતું. સુખમાં હોત ઉછાટ થાય. હા, કોઈ પ્રકારનો ઉછાટ નહીં. ઘાટ રંગ પદાર્થ ભાવ એનાથી જો મન પર થાય, કેવળ બને ચેતન વિલાસી, તો મન સ્વસ્થ બની જાય એ જ સહજતા. ઘાટ રંગ રૂપ આકાર પદાર્થ ભાવથી મન પર થઈ કેવળ ચૈતન વિલાસી બને. ચૈતન વિલાસી એટલે નામ વિલાસી. નામ છે ને એ ચૈતન્ય બ્રહ્મ છે. નામ છે એ ચૈતન્ય બ્રહ્મ છે અને આપણા ગુરુનું અખંડ રૂપ છે. નામ છે એ ચૈતન્ય બ્રહ્મ છે અને આપણા ગુરુનું અખંડ રૂપ છે. ભલે મારા ને તમારા ગુરુ દેહ કરીને વહી ગયા, પણ તમારા ઘટમાં જ બેઠા છે, વયા નથી. આપણી ધ્યાનની મૂર્તિ ક્યાંય વહી ગઈ નથી, એ આપણા ઘટમાં બેઠી છે ને એ અખંડ ગુરુની જ આપને ઓળખાણ કરાવી છે. એનો સથવારો આપણે કાયમ છે. એટલે ઘાટ રંગ રૂપમાંથી વૃત્તિને વાળીને આ ચૈતન્ય બ્રહ્મ સત્ય નામની અંદર રાખવાનું મહાપુરુષો આપને ભલામણ કરે. ઘાટ રંગ રૂપ પદાર્થ ભાવથી જો મન પર થાય, કેવળ બને ચૈતન વિલાસી, તો મન સ્વસ્થ બની જાય. જે મન ચૈતન વિલાસી બન્યું, જો તમને સમજાય એમ કહો કે જે માણસ કંઈક ભજન કરતો હોય ને એના જીવનમાં સહજતા હોય, ઉદ્ધતાય ન હોય. જેની તેની નિંદા કરવી, જેની તેની વાતો કરવી, પ્રપંચ કરવાનું, પંચાયત કરવાનું, આ બધું ચાલુ હોય ને ત્યાં સુધી આપણે ભજન નથી કરતા. ના ના, ખાલી આપણી જાતને જ્ઞાની ને ભગત ને સત્સંગીને કહેવારીએ છીએ. આ બધી પંચાયતો ઊભી હોય ને તો ભજન નથી કરતા. ભજન કરતા હોય એના જીવનની અંદર સહજતા આવે, સરળતા આવે, નમ્રતા આવે, આધીનતા આવે. એના વિચારો શુદ્ધ હોય, પવિત્ર વિચારો એને ઉઠતા હોય. ભજન કરે અહીંયા એનો કંઈક પુરાવો તો હોય કે ન હોય? હોય કે ન હોય? હજી સમજાય એમ કહો કે તમે ખાવ એવો જ ઓટકાર આવે કે દૂધ પાક ખાધો હોય તો ખાટી શાહીનો ઓટકાર આવે, ને ખાટી શાહી ખાધી હોય તો દૂધ પાકનો ઓટકાર આવે. બસ આપણે ભજન કરતા હોય એટલે સારા જ વિચારો આવે. દૂધ પાક છે, ભજન કરતા હોય ને તો સારા જ વિચારો આવે. એ દૂધ પાક છે, એ દૂધ પાક છે. સારા વિચારો કરવાના અને એને સારા વિચાર કરવાને માટે ભજન કરવાનું. બસ ચૈતન વિલાસી બનેલું મન હોય, એનું જીવન સરળ હોય, નમ્ર હોય, આધીનતા હોય. એના જીવનમાં અભિમાનનો કોટો તમે ક્યાંય ન બાળો. મોટા મોટા મહાપુરુષો એટલી શક્તિ લઈને બેઠા છતાં એના જીવનની આધીનતા તમે જો, બાળક જેવા જીવન. એટલી મહાનતા હોવા છતાંય બાળક જેવા. કોઈ પ્રકારનો અભિમાન નહીં, નહીં કાંઈ નહીં. કેવળ બને ચૈતન વિલાસી, તો મન સ્વસ્થ બની જાય, શુદ્ધ બની જાય. એ સહજતા. સહજ મન નિર્મળ શાંત રહે સ્વરૂપ ઘાટ. સહજ મન છે એ નિર્મળ હોય, શાંત હોય. એનું ઉઠવું, બેહવું, હાલવું, ચાલવું એમાંય તમને ખબર પડે કે આ ભજનાનંદી પુરુષ છે. હા હા, એમાંય ખબર પડે કે આ ભજનાનંદી પુરુષ. એની સ્થિરતા અને ધીરતા જોવો ને, એમાં ખ્યાલ આવે કે આ ભજનાનંદી પુરુષ. સહજ મન નિર્મળ અને શાંત રહે સ્વરૂપ અઘાટ. અઘાટ સ્વરૂપ એટલે નામ. રહે સ્વરૂપ અઘાટ.
સહજ મન નિર્મળ શાંત રહે સ્વરૂપ અઘાટ, નિર્મળ આરસીમાં હાચું ભાળે, ટાળે ભ્રમણા ભટકાર હાચું સમજતા. ચોખ્ખા અરીસાની અંદર જેમ ચોખ્ખું સ્વરૂપ દેખાય એમ મન આટલું શુદ્ધ થઈ જાય પછી આપણા ગુરુનું રૂપ ચોખ્ખું દેખાય. અરીસો સાફ થવો જોઈએ. અરીસો સાફ નથી એટલે નિજ સ્વરૂપ કયો કે ગુરુ સ્વરૂપ કયો એ બરાબર નથી દેખાતું. અરીસો સાફ નથી. નિર્મળ આરસીમાં હાચું બાળે, ટાળે ભ્રમણા અને ભટકાર. જે નિર્મળ આરસીની અંદર મન શુદ્ધ થતા ગુરુ સ્વરૂપનો જેણે લાભ લીધો એના ભ્રમણા અને મનના ભટકાર મટી જાય. પછી એને નક્કીપણું હોય કે આ સિવાય હવે મારે ક્યાંય દોડવાનું થતું, બીજે ક્યાંય હવે મારે ભટકવાનું થતું નથી. બાકી ગુરુને છોડ કરો ઓરન કું ધ્યાવે તો કારજ કશું ન સરે. ના, ટાળે ભ્રમણા ભટકાર હાચું સમજતા. ચિત્ત વિલય જો ચેતન માહી, સિદ્ધરૂપ આપ બની જાય. દિવ્ય દ્રષ્ટિ એની કહીએ ચૈતનમાં સર્વ દર્શાય કાર્ય નિપજતા. ચિત્તનો વિલય જો ચૈતનમાં થઈ જાય, જેના ચિત્તનો વિલય ચૈતનમાં થયો એણે જીવતા જ પિંડદાન દઈ દીધું. પછી એને પિંડદાન ન દેવું પડે. ચિત્તનો વિલય ચૈતનમાં થઈ ગયો પછી એને પિંડદાન ન દેવું પડે. કોઈ મહાપુરુષ દેહ છોડીને જાય એટલે એને આત્માની શાંતિ માટે આમ કરવું પડશે એવું તમે સાંભળ્યું કોઈ દી? ના ના, સાંભળ્યું કોઈ દી તમે કે એના આત્માની શાંતિ માટે આમ કરવું જોઈએ? એને જીવતા જ પિંડદાન દઈ દીધું છે. જીવતા જ પિંડદાન દઈ દીધું. પિંડ એટલે દેહ થાય. દેહનું દાન ગુરુ સ્વરૂપમાં દઈ દીધું. વાત પૂરી થઈ ગઈ. એટલે ચિત્ત વિલય જો ચેતન માહી, સિદ્ધરૂપ આપ બની જાય. ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાઈ ગયો. એથી હજી સમજાય એમ કહી દઉં. કે લાભુ દાદા જેવા મહાપુરુષ ઉગારામ પારસને અડીને ઉગારામ રૂપ બની ગયા. બાપુ એ રૂપ બની ગયા, ચૈતન રૂપ બની ગયા. કાંઈ ફેર જ નહીં, કાંઈ ફેર જ નહીં. નગરી વાતો નથી, આ છે પ્રગટ પ્રમાણ છે. દિવ્ય દ્રષ્ટિ એની કહીએ ચૈતનમાં સર્વ દર્શાય. દિવ્ય દ્રષ્ટિ કેને કહેવાય? એ કોઈના ઘાટ ન જોવે, ઘાટો ઘાટમાં સદગુરુ બેઠો છે ને એને જોવે. આ લખમણભાઈ બેઠો છે ને, ગાંગોભાઈ બેઠો છે ને, રામદેવભાઈ બેઠો છે ને, હીરોભાઈ બેઠો છે ને, મને એમ લાગે કે આ મારો ગુરુ બેઠો છે. દરેક ઘટની અંદર એને એ રૂપ દેખાય છે. એને કોઈ નાના મોટું લાગતું નથી, એને જ્ઞાની અજ્ઞાની લાગતું નથી. દરેકની અંદર એને એ સ્વરૂપ દેખાય છે. ગુરુ સ્વરૂપ જ દેખાય, બીજું કંઈ દેખાતું જ નથી. ઘટોઘટમાં એ સ્વરૂપ દેખાય, એને દિવ્ય દ્રષ્ટિ કહેવાય છે. મહાપુરુષોની દિવ્ય દ્રષ્ટિ. એટલે એણે બધાને સમાન ગણ્યા. એ પછી બંગલાવાળાને ઘેરે જાય તો ભલે ને ઝૂંપડાવાળાને ઘેરે જાય તો એને કાંઈ ફેર ન પડે. એને એવું નહીં મોટા માણસ નાના માણસ, એને ખબર છે કે બધામાં મોટો મારો ગુરુ જ બેઠો છે. આમાં કોને નાનો કહું, કોને મોટો કહું, કોણ નાનો ને કોણ મોટો? મહાપુરુષને મને એવું કાંઈ નથી. અને એવું હોય તો એ મહાપુરુષ નથી. લ્યો ને, એવું જો હોય તો એ મહાપુરુષ નથી. મહાપુરુષને મન કોઈ નાનોય નથી ને કોઈ મોટોય નહીં, એને બધા સરખા દેખાય. એને કોણ નાનો મોટો? એ દિવ્ય દ્રષ્ટિ. દિવ્ય દ્રષ્ટિ એને કહીએ ચૈતનમાં સર્વ દર્શાય. જેની ચૈતન દ્રષ્ટિ થઈ છે એની અંદર સર્વ દર્શાય છે, બધું દેખાય છે. કાર્ય નિપજતા.
એ સમરણની સિદ્ધિ થઈ કહેવાય. એટલે આ જગતરૂપી પાટી ઉપર, ચૈતનરૂપી પાટી ઉપર જગત ચિત્ર ચિતરાય. દાસ લાભો જો દ્રષ્ટા ભાવે, ચેતન એક દર્શાય સળંગ એક સુરતા. ચૈતનરૂપી પાટી ઉપર જગતના ચિત્ર ચિતરાય છે. આપણો દેહ છે ને એ ચેતનરૂપી પાટી ઉપર ચિતરાયેલું ચિત્ર છે. ચિત્ર ભૂસાઈ જાય, પાટી એમનેમ છે. કોઈ પણ ના આત્માનો નાશ નથી, દેહનો નાશ છે બાપુ. ચિત્ર ભૂષાણું છે, પાટી ભૂષાણી નથી. પાટી તો એમનેમ જ છે. આ ચૈતનરૂપી પાટી ઉપર ચિત્ર ચિતરાય છે ને ભૂસાય છે, ચિતરાય છે ને ભૂસાય છે, ચિતરાય છે ને ભૂસાય છે. પાટી એમનેમ, ચૈતન એમનેમ છે, એ તો એમનેમ છે. અર્જુનને ભગવાન કૃષ્ણએ કીધું કે શેનો શોક કરશો? આ એક દેહ છૂટી જાય બીજો મળવાનો છે. જૂનું કપડું ઉતરી જાય નવું પ્રાપ્ત થાય તો કલેશ શેનો કરશો? કલેશ શેનો કરશો? બસ માટે સરક કલ્પનાઓને છોડીને જ્યારે પ્રારબ્ધ પ્રમાણે નાના મોટા કોઈ સંકટ કે થોડું ઘણું દુઃખનું આવરણ આવે ત્યારે કેવળ નામનો આધાર પકડવો, નામની અંદર નિષ્ઠા બાંધવી, નામની અંદર તાર સાંધવો, તો એ જ સંકટમાંથી દુઃખમાંથી મુક્ત થવાનું મોટું સાધન હોય તો એ એક જ છે. એ એક જ છે. માટે ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે, ખેલે સૌ જ્ઞાની આ અવસરિયો, ખ્યાલ બિન ખોયો તો ફેર મિલન કો. આ અવસર જો ખ્યાલ વિના ખોઈ નાખ્યો તો ફરીને મળવો દુર્લભ છે. માટે સમજણ વિના પરદેશી કી પ્રીતડી મેં ડૂબ ગઈ હે જિંદગાની, બોલ્યા ચાલ્યા માફ કરજો ને રાખજો મહેરબાની. પરદેશીની પ્રીતમાં જિંદગી વહી ગઈ છે. આત્માથી પરવૃત્તિ ભટકતા આ એક જિંદગી નહીં, આવા કેટલાય જન્મ વહી ગયા છે. આવા કેટલાય જન્મ આત્માથી પરવૃત્તિ ભટકતા વહી ગયા છે. એ પરવૃત્તિ ભટકતા જિંદગી ડૂબી ગઈ, પૂરી થઈ ગઈ. માટે બોલ્યા ચાલ્યા માફ કરજો ને રાખજો મહેરબાની. ભક્તિને માર્ગે હાલતા કબીર સાહેબ કે જગત છે બે વાણે મોળા બોલે ને તો એને માફી આપી દેજો ને તમે તમારું ભજન કરજો. જગત છે બોલે, હું તો કહું બોલે એ વધારે સારું. નકર આપને અભિમાન આવી જાય કે આપણે કંઈક ખારા છીએ, એના કરતાં બોલે ને એ વધારે સારું. એ આપણા રખોપિયા કહેવાય. જેમ બાજરામાં વૈયા ઉડાડે ને એમ આપણું ધ્યાન રાખ્યા કરે, એમાં આપણને વાંધો હું. હું તો કહું છું અડખે પડખે 2-5 નિંદક હોય ને એ વધારે સારું. આપણે જાગ્રત રહી. હા, વખાણમાં તો વખતે ફૂલાવાઈ જાય, એવું અભિમાન આવી જાય. એના કરતાં થોડા ગોકામાં રહેવા હોય ને તો એક્યુપેશર થઈ જાય ને બધું સારી રીતે. હા, એમ હોવું જ જોઈએ, એમ હોવું જ જોઈએ. એ આપણા હિતનું છે, એમાંય આપણું હિત રહેલું છે. બરવાળા ભૂરા બાપા એટલે ઉગારામની વાડીનો એક પાવઠો કહેતા લાભુ દાદા, ગીગા બાપા ને ભૂરા બાપા. એ ભૂરા બાપાને છેલ્લી અવસ્થામાં મગજ ગુમાવી બેઠા. હું બોલે એ નક્કી નહીં, એવું થઈ ગયું. એટલે એક માણસને બાંદ્રા મોકલ્યો ઉગારામ દાદા પાસે. ઉગારામ દાદા આવ્યા. અરે ભૂરા બાપા ક્યાં દેશમાં વિસરો, કાંઈ બોલ્યા નહીં, મલકા ખાલી. એટલે ઘરના માણસોએ કીધું કે બાપા હવે આ બાપાની આવી સ્થિતિ કે એની તો બહુ સારી સ્થિતિ છે, એની તો આ સારી સ્થિતિ છે કે બાપા જે સ્થિતિ હોય એ, પણ હવે આ જગત છે, 5 હારા મોળા વેણ બોલી લે એ અમારે સહન કરવા પડે. તમે સમર્થ છો, કાંઈક દયા કરો કે ભાઈ તમારા ભાવ છે એ કુદરત પૂરા કરશે.
તમારા બધાને એવા વિચાર છે ને કે બાપા પાછા હતા એવા થઈને દેહ છોડે કે બસ એટલી જ જરૂર છે બાપા, બીજું કાંઈ નહીં, કે થઈ જાય ભાઈ. ને ખરેખર થોડા ટાઈમ પછી સારું થઈ ગયું ને બધાને આરે વાતો ચીતું કરતા. જ્યારે દેહ છોડવાનો સમય આવ્યો તે ભૂરા બાપાએ એના 5 દીકરાને બહુ પરિવારને બિહારીને કીધું કે જો ભાઈ, ભક્તિ છે ને એ આપણી ધન દોલત છે, એને ભૂલતા નહીં. ગુરુ મહારાજે મારી સ્થિતિ 5 દી મોડી કરી, એ હારા હાટું કર્યું છે એટલે લોકોએ નિંદા કરીને મારું પાપ ધોઈ લીધું. એ મારા ઉગારામની દયા કે 5 વાતો હારી મોડી કરીને મારું કંઈક થોડું ઘણું પાપ રહી જતું હોય છે ને તો મારા સદગુરુએ દયા કરી આ ખેલ કર્યો. મારાથી ધોવા એમ નહોતું તો ઓલાને લગાડ્યા, મારાથી ધોવા એમ નહોતું તો ઓલાને કામે લગાડ્યા. પણ કે આ ભક્તિ હાસી છો ભાઈ, મળાવ ભૂલતા નહીં. ભલામણ કરીને કે લ્યો હવે આપણો સમય પૂરો થાય, હું જાઉં છું. એટલે મોટા પુરુષો એને જગત જીવનની અંદર આવું થોડું ઘણું તો બધાયને આવે ભગવાન, બધાયને આવે. પણ મેરું ડગે સદા જેના મનનો ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડવા છતાં વણસી નો જાય આશે હરિજનોના પ્રમાણ. બને આંબામાં કાંઈ બધી કેરી હારી ન આવે, એકાદું ફળ કદાચ કોસાઈ ગયેલું, સાંદા પડેલું હોય. એમ મહાપુરુષોની કૃપાથી આખું કુટુંબ આંબા જેવું હોય, પણ એકાદું ફળ નબળું પાતળું હોય, એ તો હોય. એ કુદરતની કંઈક ગતિ છે. પણ એટલું નક્કી રાખવાનું કે ફળ આંબાનું હતું, કોસવાઈ ગયેલું હતું, થોડુંક બગડેલું હતું આંબાનું. કેનું હતું? આંબાનું. બસ આંબાનું ફળ છે ને એ આંબો જ રહે, એટલું નક્કી કરવાનું, એટલું નક્કી કરવાનું. 100-200 કેરી હોય તેમાં બધી કેરી મોટી એ ન હોય, નાના મોટી હોય, થોડીક આવું થોડું ફળ હોય. એમ પરિવાર આખાની અંદર ભક્તિ હોય પણ નબળું ફળ હોય, પણ તોય છે આંબાનું. સમજાય છે આંબાનું. આંબાનું ફળ આંબાનું જ રીએ. તમે બાજરો વાવો તેમાં રાઈ ન ઉગે, કે રાઈ ઉગે? ના, એ આંબો જ ઉગે. રાઈ વાવે બાજરો જ ઉગે. બસ એટલે ભાવે ભજો કબાવે ભજો, સૂકી જવો નહીં આ સમો, ધરતી માથે બીજ નાખો એને ગણવો નહીં ઊંધો. કે આમાં એને ઊંધા હમું ગણવા જેવું નથી. માટે પરદેશી કી પ્રીત મેં ડૂબ ગઈ હે જિંદગાની, બોલ્યા ચાલ્યા માફ કરજો ને રાખજો ભાઈ. બોલ્યું ચાલ્યું માફ કરી દેવું, કોઈ બોલે તો એનું દુઃખ લગાડવું નહીં, એને માફી આપી દેવી. એક ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમા છે એ વીર પુરુષોનું આભૂષણ છે, ગમે એને ક્ષમા આપી દેવી. સંતોએ તો ક્યાં સુધી ક્ષમા આપી છે કે ઈસુ ખ્રિસ્તીને ખીલા જડ્યા તોય એણે ભગવાનને પ્રાર્થના કરી તે ખુદા એ માલિક. આ તો બિચારા અજ્ઞાની છે, એ મને થોડા ઓળખે છે. ભલે મને ખીલા મારે પણ તું એને માફ કરી દેજે. કે એની ક્ષમતા કેવડી, એની ક્ષમતા કેવડી, એને તું માફ કરી દેજે. ઓલા લાખાએ દાદા ઉગમસિંહ કુવામાં નાખી દીધા. લે તો એણે એનું પાપ ધોવા તપસ્યા આદરી, એનું પાપ ધોવા એણે તપસ્યા આદરી. કેવડી ક્ષમા એમ કહું છું. મહાપુરુષો આટલી ક્ષમા આપે ને આપણે કોઈક 2 વણ બોલે એને ક્ષમા ન આપી હકી તો આપણી સમજણમાં દોડ પડી. ના, આપણી સમજણમાં દોડ પડી. ક્ષમા આપી દેવાની. બાકી સત્ય છે એ સત્ય છે, સત્ય પ્રકાશીને જ ઊભું રહે, સત્ય પ્રકાશીને જ ઊભું રહે. સત્ય છે એ સત્ય જ છે. બસ
मनुष्य दे महापदारथ है पारस की खाणी, કહે કબીર સુનો ભાઈ સાધુ આ વાતને કોઈ કોઈ સંત વિરલા હોય. મનુષ્ય દેહ મહાપદારથ, મોંઘામાં મોંઘો હોય તો મનુષ્ય દેહ છે. પણ હું એ કહું છું કે સદગુરુ મળ્યા એને મોંઘો છે, નકર કાંઈ મોંઘો નથી. કર્મના પોટલા બંધાય છે નો મોંઘો, હાલો એ ગયો ને. આ દેહે કરીને કર્મના પોટલા બંધાય અને શ્યાર યુગ ઉયા જાય તો એ કુંડાળામાં બારું નીકળાય નહીં તો એને શું મોંઘો? ગુરુ મળ્યા એને મોંઘો છે. કે શ્વાસાના રત્ન જે હસ્તગત કરે છે, ભજન કરીને શ્વાસાને સદગુરુની તેજુરીમાં જમા કરે એલાય એને મોંઘો. અને શું મોંઘો? એને ઓમ મોંઘો પીડ્યો, ભોગવવું પડે. એને ઓમ મોંઘો પીડ્યો, ભોગવવું પડે કે નહીં? એક બળદના 10,000 દઈને લઈ આવ્યા હરખો હાલે નહીં કે આ મોંઘો પીડ્યો. આ એમ જ છે, આ એમ જ છે, મોંઘો નહીં. મનુષ્ય જીવનના એક એક શ્વાસનું મૂલ્ય થાય એમ નથી. એક શ્વાસ મેં જાત હૈ 3 લોક કે, મોલ કહના ઓસો કહ દિયા, કહું છું બજાવીને ઢોલ. મનુષ્ય જીવનનો એક શ્વાસ ગયો એ પાછો 3 લોકનું મૂલ ચૂકવે પાછો મળે એમ નથી. ગયો એ વાલા ગયો, પાછો ન મળે. એટલે આને અમૂલ્ય કહેવાય. આમાં કાંઈ હોનાના લાટા નીકળતા નથી અને નીકળે પણ નહીં. પણ મહામૂલ્યવાન છે એ વાત હાવ હાસી છે સંતોની, કે આ દેહ કરીને તમારે જેવડી કમાઈ કરવી એટલી તમે કરી શકો છો. ને કમાઈ કરવાની સમજણવાળા ગુરુ મળ્યા એને માટે અમૂલ્ય અવસર છે, એને માટે અમૂલક અવસર છે. માટે મનુષ્ય દેહ મહાપદારથ હે પારસ કી ખાણી, કહે કબીર સુનો ભાઈ સાધુ આ વાતને કોઈ સંત વિરલા હોય. કોઈ સંત વિરલા મહાપુરુષો આ વાતને સમજે છે, જાણે છે. એટલે મનુષ્ય દેહની પળને વ્યર્થ ખોતા નથી, એને ક્યાંય વેડફતા નથી. ને જિંદગીના જેટલા લેખે લાગે એટલા શ્વાસા લેખે લાગે છે. અને એક વાત યાદ રાખશું કે સેવા કરતા, સત્સંગ કરતા અને સ્મરણ કરતા જે શ્વાસા લેવાનાની લેખે લાગી ગયા. સેવા કરતા, સત્સંગ કરતા અને સ્મરણ કરતા. સેવા ટાઈમે અને સત્સંગ ટાઈમે સ્મરણ નથી ભલે થતું, પણ સત્સંગના માધ્યમથી અને સેવાના માધ્યમથી એ શ્વાસા લેખે લાગે છે. એ શ્વાસા કબીરા દર્શન સંતના સાહેબ આવે યાદ, લેખે મેં સોઈ ઘડી બાકી કે દિન બાદ. ન સેવાની પળ વ્યર્થ જાય, ન સત્સંગની પળ વ્યર્થ જાય, ન સ્મરણની પળ વ્યર્થ જાય, લેખે લાગે. તો આપને એ ત્રણેય વસ્તુનો સહજ યોગ આપણા સદગુરુએ આપ્યો ભાઈ. બસ એનો આપને આનંદ છે, એનો આપને ઉત્સાહ છે, એનો આપણને રાજીપો છે. બાકી તમારો વાવેલો મૂલ કેમ તમે ટાણું થાય એટલે વાઢી લ્યો છો, એમને એના પર દાય છે. એમ બાજરો પાકે એટલે વાઢી લ્યો ને લણી લ્યો, જાહેર પાકે એટલે વાઢી લ્યો ને લણી લ્યો, માંડવીને ઉપાડી લ્યો. આ બધો મારા નાથનો મોલ નથી. ઓળાહાટું કાશી હોત ઉપાડી લ્યો કે નહીં? આમાં એમ જ છે, આમાં એમ જ છે.
સમય પૂરો થાય એટલે વાટ પડી જ જાય. સમજાય ને? સમય પૂરો થાય એટલે વાટ પડી જાય. એટલે સંતો રાયડું નાખી નાખીને કહે છે કે આનો બહુ ભરોસો ન કરતા, કે આ દેહ એટલો જ રહેવાનો છે એવો ભરોસો નહીં કરતા. કરતો સંતો એવી શિખામણ ન દે કે તમારે ભજન ને સત્સંગ ને 50 વર્ષ પછી ચાલુ કરવું, ત્યાં સુધી કમાઈ લ્યો. નાના છોકરા બોકરાને સત્સંગમાં લાવવા નહીં ભાઈ, એ બધું 50 વર્ષ પછી. એમ ન કહે, એમ ન કહે. સંત મત તો એમ બોલે કે બાલાપણ મેં ભક્તિ કરે, જગ મેં રહે ઉદાસ, તીર્થે ની આશા કરે, કબ આવીને મરે હરિ કો દાસ. બાલ્ય વયથી આ વસ્તુ ચાલુ કરવાની છે. કે કેનો દેહ કેટલો રહેવાનો છે કેને ખબર છે? ક્ષણભંગુર છે. ક્યારે આ દેહ વણસી જવાનો એની કોઈને ખબર નથી, એની કોઈને ખબર નથી. એટલે સંતો કહે છે, કરનાવો સો અબ કર લો, શરીર હોય જબ નરા, દાસ લાભું કે આનું પર્યાણ કરતા તને તત્વ નહીં જડે ખરા. કરનાવો સો અબ કર લો, શરીર હોય નરા, નરવું શરીર હોય તા ભજન કરી લ્યો, સેવા કરી લ્યો, સત્સંગ કરી લ્યો. આનું પર્યાણ કરતા પછી તત્વ નહીં જડે. વાટ જોવાની થતી નથી, વિલંબ કરવાનો થતો નથી, પછી તત્વ નહીં જડે. માટે સમજી વિચારીને કાયમને માટે મહાપુરુષનો સથવારો મળ્યો છે, તો ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ રાખીને બસ આ માર્ગ ઉપર જે મહાપુરુષો પુનિત પગલાં પાડી ગયા છે એ રસ્તા ઉપર ધીમી ગતિએ પણ ચાલવાનું ચાલુ કરી દઈએ તો જરૂર એક દી વહેલા મોડો આપણા માટે એ મુકામ આવી જશે, આપણો ફેરો સફળ થઈ જશે. માટે વિશ્વાસ છે, શ્રદ્ધા છે, એ મોટું સાધન છે. ભક્તિ માર્ગની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ એ મોટું સાધન છે. શ્રદ્ધા વિશ્વાસથી જ ભક્તિ માર્ગની અંદર કાયમને માટે ટકી રહેવાય છે. અને એ પણ બક્ષિસ કરનાર આપણા સદગુરુ છે. એટલે કાયમને માટે ઉઠતા વેત સદગુરુને પ્રાર્થના કરીએ, ગાંડા ઘેલા બુદ્ધ અજ્ઞાની જેવા ગણો એવા તમારા છે બાપા. મારી ગાડી કોઈ આડા પાટે વહી ન જાય, ખોટા વિચારો ખોટા કલ્પનામાં ચડી ન જાય. બસ ધીરજ ધારણા રાખીને તમારા ચરણનો ઓથ લઈને પીડ્યા રહીએ એટલી તો દયા કરજો. બીજું અમે તો શું જાજુ સમજી શકીએ, અમે બીજું શું જાજુ જાણી શકીએ. પણ હવે ગાંડા ઘેલા તોય સહી તો તમારા જેવા સહી હાચી જૂઠી ચરણે આવી કરી લ્યો હવે હેમની. દાસી જીવન ભીમને ચરણે આંખ ઉગાડો ને થોડી ગામની આંખ ઉગાડો, અમારા તરફ નજરું કરો, કૃપાની દ્રષ્ટિ કરો, એવી આપના ચરણમાં પ્રાર્થના છે. એવી આપણા ચરણમાં પ્રાર્થના છે. માટે પ્રાર્થનાનું બળ પણ જબરજસ્ત છે. પ્રાર્થનાથી ઘણું કામ થાય છે. એટલે વિવેક વિચાર રાખીને આ સમજણના ઘરની અંદર આપણે બેસી જવાનું છે. અને ખરેખર હું તો એમ કહું છું કે તમારા બધા ભાઈઓનો તો ઠીક, પણ લાખા બાપાને તમારું માન નામ હું રોડીમાં, એટલે એની કંઈક કમાઈ છે, તમારા આખા પરિવારને લાભ થયો. એની કાંઈક કમાઈ છે ને તે આખા પરિવારને લાભ થયો. એ કાંઈક પવિત્ર અને ખાતાના અંશ હશે તો એને લઈને આપણને આ બધો લાભ થયો. એટલે બસ મહાપુરુષોની સંતોની કાયમને માટે દયા કૃપા છે.
કરુણોની વાદળી એની વરસી જ રહી છે અને વરસવાની પણ છે. પણ આપણે ક્યારેય હિંમત હારવી નહીં, પાછું પડવું નહીં, મનને મોડું પાડવું નહીં. આવા દાખલા તો મહાપુરુષોના જીવનમાં આવ્યા છે. મેં ઘણી વાર કીધું, અમારા બે ભાઈથી મોટો ભાઈ એક કેશુભાઈ ગુજરી ગયા છે ને એક રામભાઈ ગુજરી ગયા, મારા મોટા બે. એ રામ કંઈક 7-8 વર્ષનો હતો ને મારા ઓકા બાપાની દીકરી મોટી લાભુબેનના લગ્ન હતા. એટલે તે ઓલા માતા નીકળતા ને, માતાના રોગ, એ માતા નીકળ્યા એને. ઘડિયું ગણાય કે આગળીએ જીવ જાહે, આગળીએ જાહે. જાના હોવાની તૈયારી. દેવારામ બાપાએ અને ગંગામાએ પર્યાણ કર્યું, શું કરશો? એટલે 2 જણા એક ઘરમાં વહી ગયા. મોઢામાં જોડું લીધું, મોઢામાં જોડું લઈ બાપાને પ્રાર્થના કરી કે આ ફૂલ તમારું મારે જોતું નથી, તમારો બગીચો છે ને તમે ફૂલ તોડી લ્યો તેનો શું અફસોસ, પણ આ પ્રસંગ છે, જાન પૈણીને વહી જાય એટલે આ ફૂલ તમારું નથી જોતું. 2 જણાએ પ્રાર્થના કરી. આપણે મનજી બાપા હતા, તમે જ જોયા હોય કદાચ. એના ઘરમાં બેહારીને અંદરથી બંધ કરી દીધું. એ બેહી ગયા અંદર. લગ્ન પ્રસંગ પતી ગયો. જાને આમ વિદાય લીધી એટલે ઓણે આમ લીધી. આવા તો પ્રસંગો વિભૂતિઓના જીવનમાં બન્યા છે. બને. સંતોએ એમાં ક્યાંય આસક્તિ બાંધી નથી. કોના સોરું, કોના વાસરું, કોના માને બાપ. અંતકાળે જીવને જાવું એકલું, આયરે પુણ્યને પાપ. એક જીવને એકલું આવ્યું ને એકલું બાપા જવાનું છે. હથવારો ગુરુનો છે. કોણ હથવારે હાલે? ગુરુ હાલે. બસ. એટલે ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ રાખી કાયમને માટે આનંદ કરવો, સદગુરુના નામનું ભજન કરવું અને આગત આત્મા બાપાના ચરણાગત જતા એટલે સદગુરુ એના ચરણમાં રાખે એવી આપણે પ્રાર્થના કરીએ. ગુરુ મહારાજ એને નહીં પણ સૌ કોઈને ચરણમાં કાયમ રાખે એવી પ્રાર્થના. એટલે બાકી તો સમયનું કામ કરે છે. સમય ચક્ર કોઈ દી અટકતું નથી ને એમાં કંઈ ફેરફાર બહુ થતો નથી. થોડી ઘણી કમાઈ કરી લીધી, સંત દર્શનને અંશ પામ્યો, એ ન્યાલ જ થયેલો છે, એમાં કોઈ શંકાને તાન નથી. માટે હિંમત હારવી નહીં, મનને ક્યાંય મોડું પાડવું નહીં ને ભાવ પ્રેમમાં રહેવું, આનંદ કરવો. બસ. એટલે ભાઈના બીજને દી સમાચાર મળ્યા હતા. એટલે મને એમ થયું ઘડી સાપડી પણ જઈ આવું. આજે થોડોક અવસર હતો તો મેં કીધું કાલે ભાઈને ફોન કર્યો. મેં કીધું સવાર ઘડીક વાર આવી જાઓ. ભાઈ કે ભલે આવો, વાંધો નહીં. બધા અમારા પરિવારના તમને બધાને જય ગુરુદેવ શુભાશીષ. મારા ઘનશ્યામભાઈને બાને આવું પણ એનો હમણાં થોડો પગ દુખે એટલે આવી શક્યા નથી. તો એણે બધાને જય ગુરુદેવ કીધા છે. જય ગુરુદેવ ભાઈ.